મારા બેટાનું બાય જાવે કેટલું આઘું જવું પડે છે. મારા બેટાનું કમાડ કોને ખોલ્યું? મારા બેટાનું આ રમણ ભમણ કોણ કરી ગયું? મારા બેટાનો એકાદો 20,000 નું બૂસ મારી ગયો. લાય ભૂરા દાદાને ઘરે જવા દે કાંઈ. એ આમ જો તારે ગમે એના ઘીરે ચોરી થાય ને પૈસા ગોતી દેવાના. એ હું તને મફત નથી લાયો. આ એમ બહુ ઉતાવળ કરીમાં હે. મારું બેટું આ ગામ મને સારું દેખાય છે. આ ગામમાં મારું કામ થઈ જશે. લાય આગળ હાલે જાવ. એકાદા ઘરે હે ને માંગવા જાવ. આ મારી દીકરી ગામમાં ગમે અહીંયા ચોરી થઈ હોય તો જ આટલી આ તડામાર કરે. પણ રે ને બાપા રે ને તારે બહુ ઉતાવળ. આમ જો એ ભૂરા દાદા, હા એ મારા ઘરે ચોરી થઈ ગઈ છે. હે હા તારા ઘરે ચોરી થઈ? એ હા, મારા ઘરે ચોરી થઈ ને 20,000 રૂપિયા કોક લઈ ગયું છે. તો ઉપાધિ કરીમાં આ કાંતા કૂતરી હાટું જ રાખી છે. સમજો તારા પૈસા ગોતી દીશે પણ એમાંથી હે ને મારે 5,000 રૂપિયા ફી થાય છે ભાઈ. પણ ગોતી દીશે ને? અરે ગોતી દે. ઉભા ઉભા ક્યાં હાંગર્યા છે ને એ બધું કાઢી દે આ કાંતા કૂતરી. કાંઈ વાંધો નહીં, તમ તારે 5,000 દીધા. હાલો તમને. હા હાલ હાલ હાલો તમે ધ્યાન. હાલ હાલ ક્યારની ઉતાવળ કરતી હતી. ખજુરિયા, હા એક વાત કે ને તું મને. શું પણ કેતર કહું ને તું 4-5 દિવસથી ગામમાં રખડે, કામે કેમ ન જાતો? એટલે ભલામણ એમાં એવું થયું શું ખબર છે? શું? અમારે એક કારખાનામાં થઈ ચોરી. હે? હા, અને કોઈને ચોર્યું ને એ ચોર નો પકડાણો. હા અને શેઠે શું કીધું ખબર? એ જેટલા આ મારા શેઠ ખાતે મજૂર આવે છે ને હા, એ બધાય મજૂર નથી જોતા. એવું કીધું? હા, તો હવે આપણે રખડવાનું નહીં રખડવાનું. મારું દીકરું મારું આ શેઠ એમ છે ને, ચોરી કરે એને પકડી લેવાય ને. ભલામણ સીસી કેમેરા છે, સીસી કેમેરામાં જોયું હોય તો શેઠને ખબર ન પડે કે આને જ ચોરી કરી છે. સાચી વાત ખજુરિયા તારી. હવે તી ઓલાએ ચોરી કરીને આપણે રખડવાનું. આ તય હું ભલામણ અત્યારે આ ધંધા વિના જો ને ભૂખ્યા આંટા મારી શું કરવું? મારે હિંમત છે ભાઈ, હું ભૂખી આટા જ મારું છું, કાંઈ ધંધો ના હાલતો. ભલામણ છે કે એવો ધંધો ગોઠ ને કે આપણે મૂળમાં 300 રૂપિયા દાડી પડે ને તોય હાલે. સાચી વાત તારી. ક્યાં કેવો ધંધો ગોતવો તો પડશે હો. હાલ હાલ કહી દે એ ક્યાં પૈસા હાંગર્યા છે. હાલ કે ઈ તને હું કે છે મારી ભાઈ ક્યાંથી હોય? આ એમ હમણાં ગોતી દી છે ઉપાધિ કરી માને. ક્યાં જાય છે ઈ? અહીંયા ઊભી છે ઈ કે તો. હાલ હાલ આયા હું ગયે મારે બેટાની. અહીંયા અહીં ખોજ તો આ બાજુ વી આય, આ બાજુ વી આય. અહીંયા ખોદવા દે ભાઈ. હાલ અહીંયા ખોજ. દાદા આયા તો કાંઈ નથી. એ ઉપાધિ કરીમાં ઈ હમણાં કહી દીધી. આ તો અહીંયા શું હોય, માણા હાલ્યો હોય, શું શું કર્યું હોય એ આમાં બધી ખબર હોય એટલે આ હું કે. હાલ હાલ બાપા હાલ હાલ. મારું બેટું કોઈ લાગતું નથી. લાય કયો ગામ આટો માર લો. મારું બેટું અહીંયા તો કોઈ માણાય નથી અને નાણાય નથી અને દાણાય નથી. લાય બીજા ઘીરે હાલ્યો છો. ક્યાં દાદા જાય છે આ? ઈ રે ને બાપા રે ને ઈ ક્યાં ઈ છે ને અહીંયા ઈ હાથે ગોત છે. તું આમ રે. એ બતાય. આહા.
હા હવે દેખાડી દેશે એ ક્યાં છે હે? હા અહીંયા, દાદા અહીંયા. અહીંયા છે બોલો તો હે? હા દેખાડ્યું ને ખોજ ખોજ દાદા નીકળ્યા હે? હા ખાવું નતો કેતો હા, કેટલા દાદા. હતા દાદા 20,000 હતા 2000 હતા દાદા 20 હે 20 હે ને હવે 5000 લાય 5,000 હા આ પકડો હાલો હાલો રેડી તમારી કાંતા કુતરી બાકી ગોતી દેવો ગોતી દે ને. હા હો એ હાલ હવે હાલ ખીરે હાલ એ આમ જો પોપટિયા હા. એ ગામમાં ક્યાંક ચોરી થાય ને તો કીજે કે દાદા પાસે આ કાંતા કૂતરી છે હો હો કાંઈ વાંધો નહીં હા હા હાલ હાલ હવે હાલ મારા બેટાની આ કાંતા કૂતરી હારી જડી ગઈ હો મને એક દિના 5000 કમાઈને દીધા જો આવીને આવી ગામમાં ચોરીઓ થતી રહે ને તો આ દાદો એક દિના સમય પૈસા વાળો બની જાય છે હાલ હવે હાલ મજા છે ધંધે નહીં જાતા નહીં ને કેમ આખો દી જાતો છે? બોલ શી ખબર બે બેન થઈ ગયા બોલ. અરે દાદા હા આ શું કૂતરું લઈને રખડો છો? બુદ્ધિ જઈ છે શું આટલી ઉંમરે? એ તમારો બાપ આ કૂતરું નથી એ હે? આ કાંતા કૂતરી છે હે હા આ કાંતા કૂતરી છે? હા હવે આ તમારી પાસે ક્યાંથી ના આવે? કાંતા કૂતરી તો રહીને એ પોલીસ વાળા પાસે હોય. એ ગધેડા હું લાયો છું અલા વેસાતી હા અને હવે- આમ જો આ એક દિના 5,000 રૂપિયા કમાઈને દેશે એ હોય આ જ ને. કેમ કમાઈને દે? હવે છોટી પીડ્યા વાતું કરો હોત તમે. એ ગામમાં ગમે અહીંયા ચોરી થઈ હોય હા અને આ ઈને ગોતી દે એટલે કે ઈ સામેવાળો મને 5,000 રૂપિયા આપે એ વાત સાચી હો દાદા તમારી. એ તમારા કરતા તો કૂતરાય હારા તમારા ઘોડે ઓટા નથી ભાંગતા સમજો આય કામ કરે તમે તો નકરા ઓટા ભાંગો છો દાદા પણ આ ચોરી થાય એ ગોતી જ દે. ગોતી જ દે ફરજિયાત અત્યારે ઓલા પોપટાને પૂછ્યાવો હે હા પોપટના ઘીરે ચોરી થઈ 20,000 ની અને જો આ 5,000 ત્યાંથી જ લઈને આવું છું અને ચોર કોણ હતું? ચોર ને એને પૈસા ક્યાં હેંગર્યા ને ઈ ગોતી દે ચોર ને આપણે શું કામ છે આપણે તો પૈસા ગોતી દે ઈ જ કામ હે ને એ વાત સાચી હો દાદા. તમે પણ મજા આ ઉંમરે ધંધો હારો કર્યો હો. વાહ વાહ એ દાદા. બટા ઈ તો વાત ઈ છે તમારે ઘોડે એ મૂક દે રવા દે એને અડાય નહીં તાર બાપ. કોક ક્યારેક આપણે આમ જો આઈડિયા હોય ને એક વાર ચોરી કરી હોય ને તો આપણા પાસે આવ્યા ખબર છે? હા આ તો કાંતા કૂતરી કહેવાય હા મજો આમ તો જો હરિરામ આ દાદો તિયાનો દીકરો હો એ મને સાંભળે ને તેદું નો તારો બાપ આવ્યો ને કાંઈક નું કાંઈક કરીને કાંઈક નું કાંઈક કરી અને ગામના ને ગમે એમ કરીને લૂંટતો જ હોય. બોલ એ તૈયાર હો. હે થોડાક દી ભજન ગાવાનું રાખ્યું ને તો ગમે એનું એટલે ભજન આપણે કહેવા ન જ આવીને અને તરત જ મેં જો એમ કે મને કોઈ કહેવા ન થયું અને પછી બોલાવવા જાય ને તો કે મારે 1000 રૂપિયા ફી થાય ગામમાં તાર બાપ ફી લેતો હતી. હા કુજરિયા હા એક કામ કરી તો શું કામ કરવું છે? એ કાંતા કુદરત આપણે ઉપર લઈ તો. તારી બાપ એ રેડી નથી મેં તો એ કેમ ઉપાડવી આપણે? કઈક પ્લાન કરવો પડે ને એમાં. હા એ વાત તારી હાચી હો. હા મારી પાસે આઈડિયો છે. ક્યાં ક્યાં? રેડી બરોબર ને? બરોબર. પણ જો તારે હરખી ધ્યાન રાખવાનું હોય ને. અરે ખરેખર ધ્યાન રાખું. હાલ ઈ કાંતા કુતરી હાન નો થાય ને તો આપણી પાસે વાંધો ને બેહી જા અહીંયા બેહી જા બસ એ આમ જો એ હવે તું અહીંયા બેહી જે
તે 5000 નો મને આજ ધંધો કરી દીધો છે. એ આમ જો તારા હાટુ ચોખા ઘીનો શેરો બનાવી નાખું. ઓ હા બસ મજુ હા પાડે. સારું કર્યું આ ભૂયા દાદા રહ્યા ને એ કાંતા કૂતરી લાવ્યા. ગામમાં ચોરી થાય તો અમારે ઉપાધિ તો નહીં. આ કાંતા કૂતરી હતી ને તે મારા 20000 રૂપિયા ચડી ગયા. નકર આખું વરા કામ કરું ને તો 20000 રૂપિયા ભેગા થાય. અરે ભાઈ હું જાઉં છું બરોબર, તું અહીંયા એમ ધ્યાન રાખજે હરખી. એ હવે તે શેરો ખાઈ લીધો. એ હારું તો હાલ હું હવે ડબલે જતો આવું. એ આયા ના આયા રીજે. એ છે કોઈ ગીરે એ બાપા દાણા બાણા દઈ દ્યો. મારું બેટું કોઈ લાગતું નથી. કૂતરું એક બાંધ્યું છે પણ કાંઈ વાંધો નહીં. એ બાંધ્યું તો છે જ તે. લાય ઓલામાં હે ને ઘરમાં જઈ હાથ ફેરો ગલ્લો. મજુ જાજુ ખવાઈ જાય ને તેથી આમ જ થાય. દીમાં 2-3 વાર જવું પડે. બોલો એ બાપુ ઉભા રહ્યો. અરે તમારી જાય ના મારું બેટો ડાયરીમાં કઈ સારું હોય. આ બાપુને હાથ પાડ્યો ને સાધવા મંડી ગયા. એ બાપુ ઉભા રહ્યો. મારું બેટું બહુ સારું લાગી ગયું છે પણ આ ડોહો આયે પડી ગયો છે. જો હું હાથ આંગીશ ને તો મારા છોકરા કાઢી નાખશે. એ બાપુ ઉભા રહ્યો. હા એટલે કોઈ દેખ્યા નથી. તારે નીકળી જાવ. હવે કાંતા કૂતરી આપડી. કા બાપા? કા બાપા થાકી રહ્યા એટલે હરવા મીંડ્યા હાલવા. ક્યારે? અત્યારે. ના ના, હું તો આમ જ જતો હતો. વાહ ભાઈ વાહ, ખોટું બોલતા હારું આવડે છે. શું મારા ઘરે ગયા તા બોલો? હું ક્યાં તમારા ઘરે આવ્યો હતો? હું તો અત્યારે આમથી ને આટો ફરીને જ્યાં પહોંચ્યો છું. એ ખોટાડા, મારા ઘરેથી નીકળતા મેં મારી આંખોએ તને ભાર્યો છે. અને આ જોળીમાં શું છે કે? જોલીમ કાંઈ નથી. આ શું બોલ? હા શું બસ? જોવા દે મને. અરે તારી જાતના અમારી કાંતા કૂતરી. અને ઉભો રત. અરે આ ખજુરિયા, હે મારો ખોટીડો ખજુરિયા, તું અહીંયા ઓટે બેઠો તો તું ને હરિરામ બે તે આ પ્લાન જ કરતા હતા ને? ના કે આ દાદો પૈસા કમાઈ જાય નિતાન 5000. હે પણ એમાં એવું નથી દાદા. તો આ તો અમાર રે ને એક ઠેકાણ ચોરી થઈ ગઈ હતી ને મારી. તે મેં કીધું હું આને લઈ જાઉં ને તો મને ગોતી દેતો.
તે તારા બાપ તારે મારી પાસે અવાય નહીં તો હું આને લઈને આવે તમે નથી કહેતા 5000 રૂપિયા લઈશું પણ અમારે 5000 તો દેવાના એટલે નીકળ આમ નકર હમણાં ગામ કરું મારો બેટો મારો કેવો છે બોલો આ મારી કાંતા કૂતરી લઈ જાવી હતી એને માર કાંતા કૂતરી હાથમાં આવી હતી તા ક્યાંથી નહીં મુવો Fiore.